ચાલો વિદ્યાર્થી મિત્રો, એકતર સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય નંબર 2.4 આપણે પહોંચ્યા. હવે મેં તમને આના આગળના ભાગની અંદર કીધું હતું કે આપણને કોઈ પણ સંખ્યાને ધારતા આવડી જોઈએ છે. બરોબર? અહીંયા તો બહુ એવો ખાસ કોઈ મહત્વનો દાખલો નથી, પરંતુ દાખલો મહત્વનો નથી એનો મતલબ એવો નથી ક્યાંક તમારે અમુક વખતે વિચારીને લખવો પડશે. બરોબર? તો પહેલો પ્રશ્ન છે, અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીના એ ધારેલી સંખ્યા છે. હવે તમે જણાવો, ધારેલી સંખ્યા આપણે શોધવાની તો આપણે જોઈએ, ધારો કે અમીના એ ધારેલી સંખ્યા x છે. કઈ છે? x. આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરો. તો x માંથી 5 તૃતીયાંશ બાદ કરો. અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરો. મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરો તો આપણને પરિણામ કયું મળ્યું? x ઓછા 5 તૃતીયાંશ. x ઓછા 5 તૃતીયાંશ નો 8 વડે તો 8 વડે ગુણાકાર કરીએ, 8 ગુણ્યા ઓછા 5 તૃતીયાંશ. બરોબર? 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ પરિણામની નિશાની બરાબર મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનો 3 ગણો. બરોબર? ધારેલ સંખ્યાનો આ પરિણામ x ઓછા 5 તૃતીયાંશનો 8 વડે ગુણાકાર કરી મળેલું નવું પરિણામ. બરાબર? મળેલું નવું પરિણામ એટલે કે બરાબરની નિશાની ધારેલ સંખ્યાનું 3 ગણું છે. બરાબર? ધારેલ સંખ્યાનું 3 ગણું. હવે ધ્યાન આપજો ખાસ. ધારેલ સંખ્યા કઈ હતી? x. એના 3 ગણા એટલે 3 વડે ગુણાકાર. 8 નો x સાથે ગુણાકાર. આ વિભાજનનો ગુણધર્મ લાગુ પડે. 8 નો x સાથે ગુણાકાર અને 8 નો 5 તૃતીયાંશ સાથે ગુણાકાર. બરાબરની નિશાની x ગુણ્યા 3 એટલે 3. આટલી ખબર પડી ગઈ? આટલી ખબર પડી ગઈ આપણને? બરાબર? 2 6 8 8 ગુણ્યા x એટલે 8x, 4 ગુણ્યા 5
બરાબર 8x 4 બચ્ચાને 20 બરાબર 3 8x વત્તા 3x બરાબર ની આગળ જો આવે એટલે ઓછા 3x બરાબર 20 5x બરાબર 20 अब 5x એટલે 5 ગુણ્યા x એના બરાબર 20 x બરાબર 20 5 ગુણાકારમાંથી એ રીતે ભાગાકાર x બરાબર 5 તો જવાબ તો x બરાબર 4 તો ધારેલી સંખ્યા કઈ હતી ધારેલી સંખ્યા બરાબર x બરાબર જો એ શું કીધું હતું કે અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે જો મળેલ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો તો ધારો કે આપણે અમીનાએ ધારેલી સંખ્યા કઈ તો આપણે x થઈ તો ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા x થઈ આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરવાનો તો આ સંખ્યા લઈએ તો x માંથી 5 તૃતીયાંશ બાદ કરતા તો x ઓછા 5 તૃતીયાંશ થાય હવે મળેલ પરિણામ તો મળેલ પરિણામ એટલે આ એનો 8 વડે ગુણાકાર તો મળેલ પરિણામ x ઓછા 5 તૃતીયાંશ નો 8 વડે ગુણાકાર તો 8 ગુણ્યા કૌંસમાં x ઓછા 5 તૃતીયાંશ હવે મળેલ પરિણામ જે રહ્યું શું કીધું હે એ ધારેલ સંખ્યાનો 3 ગણો થાય તો મળેલું પરિણામ રહ્યું એ ધારેલા સંખ્યા કરતા કેટલા ગણો તો કે 3 તો 8 ગુણ્યા x ઓછા 5 તૃતીયાંશ બરાબર x ગુણ્યા 3 બરાબર મળેલું પરિણામ એટલે આપણે બરાબર નિશાની બરાબર આનો પરિણામ અને આનો પરિણામ બે જવાબ સરખા હશે એમ કહેવાય જય છે બાપ બરાબર બરાબરની નિશાની શા માટે મૂકવામાં આવે તો કે બરાબરની સમતાની નિશાની એટલે બરાબરની બંને બાજુની પરિણામ કેવું સરખું તો 8 ગુણ્યા x એટલે 8 ગુણ્યા x ઓછા ની નિશાની 8 ગુણ્યા 5 તૃતીયાંશ x ગુણ્યા 3 એટલે 3x 8 ગુણ્યા x એટલે 8x 2 4 8 એટલે 4 ગુણ્યા 5 લીધા બરાબર 3x 8x બરાબર 4 પંચા 20 તો 20 બરાબર 3x 8x વત્તા 3x બરાબર ની આ બાજુ આવે ઓછા 3x 8x ઓછા 3x બરાબર 20 8 3 જાય 5x બરાબર 20 5x એટલે 5 ગુણ્યા x બરાબર 20 x બરાબર 20 5 ગુણાકાર છે બે ભાગાકાર તો 5 ચોક 20 x બરાબર 4 તો ધારેલ સંખ્યા કઈ હતી x તો x બરાબર કિંમત કેટલી મળી આપણને 4 એટલે આ બાબતની ખાસ 2 થી 3 વખત દાખલો લઈએ આપણે જોઈએ અને પછી ગણિત જોઈએ અને ખાસ રકમ રહી આ રકમને તો હું તો બહુ લખી જ નાખું બરોબર એ જોઈએ હવે બીજો પ્રશ્ન બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે બીજી સંખ્યા કરતા આપણે પહેલા કરીએ એટલું જોઈએ બરોબર તો કોના કરતા શબ્દ લખ્યો બીજી તો ધારો કે બીજી સંખ્યા x છે તેથી પહેલી રહી એ બીજી કરતા 5 ગણી એટલે કે
x ગુણ્યા 5 બરાબર 5x થાય. બરાબર, આમ ખબર ન પડે પહેલી સંખ્યા બરાબર બીજી કરતા 5 ગણી, તો બીજી સંખ્યા એને ગુણ્યા 5. બીજી કઈ છે x ગુણ્યા 5 બરાબર 5. આ પહેલી સંખ્યા. દરેક સંખ્યામાં 21 ઉમેરો. तो પહેલી રહી માં x + 21 થાય. સોરી બીજી બરાબર પહેલી રહી માં 5x + 21 થાય અને બીજી જે રહી એમાં x + 21. ઓલામાં 5x + 21 માં x + 21. હવે શું કીધું છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. તો અહીં તે જોઈ લો ક્યારે 21 ઉમેર તો જોઈ લો પહેલા પહેલી સંખ્યા બરાબર બીજી શું કીધું છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા. તો પહેલીમાં 21 ઉમેર્યા એટલે 5x + 21, બીજીમાં 21 ઉમેર્યા એટલે x + 21. હવે શું કીધું છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. બમણી બરાબર, તો બમણી એટલે કેટલા વડે ગુણાકાર તો કે 2 વડે ગુણાકાર. ખબર પડી દરેક સંખ્યામાં 21 ઉમેર્યા, આમાં 21 ઉમેર્યા અને આમાં 21 ઉમેર્યા. બરાબર ઉમેર્યા ત્યારે પહેલી સંખ્યા જે રહે એ બીજી સંખ્યા કરતા બમણી થાય. બરાબર, તો બીજી સંખ્યા કરતા બમણી તો 2 વડે ગુણાકાર કોનો કરવાનો બીજી સંખ્યા. બરાબર 2 વડે ગુણાકાર કરવાનો, 2 વડે કોને કરવાની તો 2 બીજી સંખ્યા. તો 5x + 21 બરાબર 2 ગુણ્યા x વત્તા ની નિશાની 2 ગુણ્યા 21. 5x + 21 2x + 42. 5x વત્તા 2x બરાબર ની આ બાજુ આવે એટલે ઓછા 2x વત્તા 21 બરાબર 42 વિધા. 5x ને 2x થાય એટલે 3x બરાબર 42. હવે વત્તા 21 બરાબર ની બીજી બાજુ થી એટલે ઓછા 21 3x બરાબર 21. 3x બરાબર 21 એમાં હવે 3x એટલે 3 ગુણ્યા x બરાબર 21. x બરાબર 21. 3 ગુણાકારમાંથી જે ખબર કરવાનો x બરાબર 3 બરાબર 7. તો આપણે બીજી સંખ્યા થઈ બીજી સંખ્યા બરાબર 7. પહેલી સંખ્યા બરાબર કઈ રીતે
પહેલી 5x 5 ગુણ્યા x ની કિંમત કેટલી 7 આવી 5 છતાં 35 બરાબર વાય બધે તેથી નિશાની કોણ કરવાની છે મારે બરાબર તમે તો કરશો નહીં તમે વિડિયો જોવો હાલો હું ચલો બરાબર અહીંયા ખાસ આપણે જોઈએ બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી તો આપણે બીજી થાય પહેલી 5 ગણી તો બીજી ગુણ્યા 5 5x દરેક સંખ્યામાં 21 ઉમેરતા તો પહેલીમાં 21 ઉમેરો એટલે 5x + 21 બીજીમાં 21 ઉમેરો એટલે x + 21 દરેક સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યાને બીજી સંખ્યા કરતા 2 ગણી બમણી બરાબર અથવા તો ડબલ એ પૂછે 2 ગણી એ પૂછે બમણી એ કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી એટલે 2 ગણી પછી એવી રીતે આપણે સાદું થાય બરોબર એવી રીતે તમે જોઈ લો એટલે દાખલાનો જવાબ તમને મળી જાય તો અહીંયા 5x + 2x ના બરાબર ની આવું એટલે -2 વત્તા 21 નો થાય તો બરાબર એ હોય 42 5 માંથી 2x થાય એટલે 3x બરાબર આ વત્તા 21 છે તો બરાબર ની બીજી બાજુ લઈ ગયા ઓછા 21 તો 42 ઓછા 21 એટલે 3x બરાબર 21 3x એટલે 3 ગુણ્યા x બરાબર 21 x બરાબર 21 ના છેદમાં 3 એટલે x બરાબર 3 + 21 બરાબર x બરાબર 7 હવે બીજી સંખ્યા આપણે કઈ ધારી છે x તો બીજી સંખ્યા બરાબર અને પહેલી ધારી 5x એટલે 5 ગુણ્યા x 5 ગુણ્યા 7 એટલે 35 આ એનો જવાબ હવે ત્રીજો પ્રશ્ન છે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો તો કે 9 હવે આપણને એકમનો અંક કઈ ખબર નથી દશકનો અંક કઈ ખબર નથી તો પહેલા આપણે ધારીએ તો એકમનો અંક ધારીએ ધારો કે એકમનો આયા સીધી મૂળ સંખ્યા ન ધાર લેવાય મૂળ સંખ્યા ન ધારવાની આ શું કીધું બે અંકની તો પહેલા એમાં એકમનો અંક ધારવો પડે અને પછી દશકનો અંક મેળવવાનો છે બરોબર એકમનો અંક કેટલો તો કે x છે હવે ચાલો દશકનો અંક તો હવે આપણે દશકનો અંક મેળવવો હોય તો પહેલા આપણે શું કીધું છે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે બે અંકની સંખ્યા લેવાની દાખલા તરીકે હાંભો પહેલા 36 બે અંકની સંખ્યા લેવાની હવે એના અંકોનો સરવાળો કેટલો 9 તો દશકનો અંક કહેવાય આ એકમનો અંક કહેવાય બરોબર આ એકમનો અંક અને દશકનો અંક સમજાણો બરોબર તો હવે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો તો એકમના અંકનો સરવાળો અને દશકના અંકનો સરવાળો બરોબર એ કેટલો 9 તો એકમનો અંક કયો થાય તો આપણે x વત્તા દશકનો અંક ખબર નથી બરાબર 9 દશકનો અંક બરાબર દશકનો અંક કયો થાય છે તો 9 એમ ને હવે x કેવા છે વત્તા x કેવા છે વત્તા બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય
દશકનો હવે મૂળ સંખ્યા કઈ છે મૂળ સંખ્યા હશે કઈ તો જો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે નાના અક્ષરે લખવું પડશે હવે જો હું તમને કહું અહીંયા આપણે આ બધું થોડું નાના અક્ષર લખીએ બધું થોડું નાના અક્ષર લખી નાખીએ કારણ કે દાખલો મોટો છે એટલે જવાબ એકમનો અંક આપણે x થાય બરોબર તેથી એકમ 10 બરાબર 9 એકમનો x 10 બરાબર 9 10 બરાબર 9 વત્તા x બરાબર ની આ બધું આવી જાય ઓછા તો દશકનો અંક થયો હવે મૂળ સંખ્યા કઈ થઈ છે તો દશકનો અને આનો સરવાળો થશે ને મૂળ સંખ્યા તો દશકનો અને એકમના અંકનો સરવાળો થશે ને પરંતુ જો અહીં તમે ધ્યાન રાખજો હું તમને એમ કહું કે 45 એ 40 વત્તા 5 થાય 45 એટલે 40 વત્તા 5 થાય તો 40 રહ્યા 40 એનું તમે વિસ્તરણ કરો તો આ રીતે થાય તો 10 કઈ રીતે થાય એકમનો કેમ ને હજી સમજાવો તો 57 તો 50 વત્તા 7 તો 50 એટલે આવી રીતે થાય બરોબર હું હજી તમને સમજાવું 43 બરાબર 40 વત્તા 3 તો 10 ચોક 40 તો એ 10 અને 10 એ બધી જગ્યાએ કોમન છે કારણ કે દશકનો બરોબર એ દશકનો છે તો અહીં આપણે દશકનો જે અંક રહ્યો એને 10 વડે ગુણવા પડશે દશકનો જે અંક રહ્યો દશકનો અંક કયો છે 9 ઓછા 1 તો એને 10 વડે ગુણવા પડશે વત્તા એકમનો અંક કયો આ બાબત સમજણ પડી ગઈ બરોબર અહીં દશકનો અંક જે છે એને 10 વડે ગુણ્યા અહીં દશકનો જે અંક રહ્યો બરોબર 5 અને 10 વડે ગુણ્યા દશકનો અંક જે છે એને 10 વડે ગુણ્યા 10 એ કોમન છે તો હવે મૂળ સંખ્યા કઈ રીતે મળશે જો 10 ગુણ્યા 9 ઓછાની નિશાની 10 ગુણ્યા 1 વત્તા x 10 90 ઓછા 10 વત્તા x 90 ઓછા 10x વત્તા x તો મોટી સંખ્યાની નિશાની 10 માંથી x 10x માંથી 1x કાઢો એટલે 9 90 ઓછા 9x આ મૂળ સંખ્યા પછી દાખલો પૂરો નથી થયો આ મૂળ સંખ્યા એવી એ સંખ્યા તો આપણે બે અંકની મેળવવાની છે બરોબર હવે શું કીધું છે જો અંકોની અદલા બદલી કરતા હવે અંકોની અદલા બદલી કરી એટલે કે દશકનો અંક જે હોય એને એકમનો અંક લઈ લેવી અને એકમનો અંક જે હોય એને દશકનો અંક લઈ લેવી અંકોની અદલા બદલી કરતા
તો એકમનો અંક કયો થઈ જશે? આ દશકનો અંક જે તો એકમનો થઈ જાય ને, અને દશકનો અંક કયો થઈ જાય? જે એકમનો અંક હોય એ દશકનો અંક થઈ જાય. હવે પછી નવી સંખ્યા શોધવી પડશે. તો મેં તમને કીધું દશકનો જે અંક રહ્યો એને તમારે 10 વડે ગુણવા પડે. દશકનો જે અંક રહ્યો 10 વડે ગુણવા પડે વત્તા એકમનો અંક 10 ગુણ્યા x એટલે 10x વત્તા 9 ઓછા x 10x ઓછા x x વત્તા 9 10x માંથી x કાઢો એટલે 9x કા 9. હવે જો યાદ રાખજો, અહીંયા જરા કીજો અંકોની અદલાબદલી કરતા તો જે દશકનો અંક હતો એ એકમનો અંક થઈ ગયો જોઈ લો, અને એકમનો જે અંક હતો એ દશકનો અંક થઈ ગયો. હવે પછી મૂળ સંખ્યા જેમાં મેળવી એમાં નવી સંખ્યા મેળવવી પડે ને, અહીંયા નવી સંખ્યા મેળવવી પડે તો x જે હતા એને આપણે 10 વડે ગુણ્યા એટલે દશકનો અંક બરોબર વત્તા એકમનો અંક 9 ઓછા x 10 ગુણ્યા x એટલે 10x વત્તા 9 ઓછા x 10x ઓછા x ને આ બાજુ લાવે બરોબર ઓછા x સોરી આ બાજુ નથી લાવ્યો આપણે સદેથી બધો નજીક લાવ્યો 10x ઓછા x વત્તા 9 એમ ને 10x પછી x બાદ થાય એટલે 9x વત્તા 9. હવે શું કીધું છે? જો અંકોની અદલાબદલી કરતા મળે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે. હવે ધ્યાન રાખો, નવી સંખ્યા બરાબર મૂળ અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા રહી, મળેલ નવી સંખ્યા રહી 9x મૂળ સંખ્યા કરતા 27 વધારે. કોના કરતા? મૂળ સંખ્યા કઈ 90 ઓછા 9x મૂળ સંખ્યા કરતા 27 વધારે. તો કોના કરતા કીધું? મૂળ સંખ્યા કરતા 27. તો 27 કોના ઉમેરવાના? મૂળ સંખ્યા બરોબર. જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે. મૂળ સંખ્યા કઈ હતી? 90 ઓછા 9x અને 27 વધારે એટલે 27 કોનામાં ઉમેરવાના? કોના કરતા શબ્દ લાગ્યો? તો મૂળ સંખ્યા બરોબર. હવે જોઈએ એને સાદું રૂપમાં આપવામાં આવે 9x તો 9 90 ઓછા 9x ઓછા 27 9x વત્તા 9 ઓછા 9x આ બાજુ આવે એટલે વત્તા 9x બરાબર 90 વત્તા 27 9x 18x વત્તા 9 90 ને 90 ને 27 કેટલા થાય? 117 18x બરાબર 117 વત્તા 9 બરાબર બીજી બાજુ જાય એટલે ઓછા 18x 117 ને 9 કાઢો એટલે 108 બરાબર 18x એટલે 18 ગુણ્યા બરાબર 108 એટલે x બરાબર 108 18 ગુણાકારમાં હે બરાબર ની બાજુ એટલે તો ભાગાકારમાં x બરાબર 18 6
105 હજી તો આપણને ચલની કિંમત મળી, મૂળ સંખ્યા મળી નથી. મૂળ સંખ્યા ન મળી તો મૂળ સંખ્યા કઈ આવી હતી? મૂળ સંખ્યા આવી હતી કઈ? 9 - 9 क्या बराबर 9 - 9 x ની કિંમત કેટલી આવી? 6 તો 6 90 ગુણ્યા 9 6 56 તો 90 માં 56 બાદ કરો એટલે 36 આય ક્લિયર. જોઈ લો તમે હવે ખાસ બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એ આપણે એકમનો થયેલો x બરાબર દશકનો ખબર નહોતો એટલે શું કીધું તું? સંખ્યાના અંકોનો સરવાળો. તમે તમને કીધું દાખલા તરીકે 54 લીધા હોય તો 54 નો 5 + 4 બરાબર. તો અહીંયા તમે જોઈ લો આ 36 એ તો ખાલી મેં તમને ઉદાહરણ આપ્યું, ખબર નથી પહેલા કે મને કે 36 જ જવાબ આવશે. તો 3 ને 6 નો જવાબ શું આવે? 9 બરાબર. તો અહીંયા આપણે ખાલી જોઈ લ્યો આ બાબત વ્યવસ્થિત રીતે જ્યાં જ્યાં અંકોની અદલાબદલી કરવી પડી આ અંકોની અદલાબદલી કરી. પછી નવી સંખ્યા રહી એ મૂળ સંખ્યા કરતા 27 વધારે હતી તો કોના કરતા? તો કે મૂળ સંખ્યા કરતા. તો 27 કોનામાં ઉમેરા? આપણે મૂળ સંખ્યામાં ઉમેરા બરોબર. એટલે અહીંયા છેલ્લે આપણને x = 6 મળ્યા અને મૂળ સંખ્યાની અંદર x ની આપણે કિંમત મૂકી 9 - 9 ગુણ્યા 6 9 - 9 છે એટલે 54 9 માં 54 બાદ કરો એટલે 36 આ એનો જવાબ. લેસન ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ 21 થી 30 સુધીના ઘડિયાળની બે વાર અને પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય નંબર 2.4 એનો પ્રશ્ન નંબર પહેલો બીજો અને ત્રીજો આ બે વાર તમારે રકમ સહિત ગણવાનો છે. વ્યવહારિક દાખલાની અંદર રકમ નહીં લખેલી હોય તો નહીં ચાલે, કારણ કે રકમ જ્યાં લખી નહીં સમજાય ત્યાં લખી દાખલો સમજાવો અસંભવ બરોબર. આપણને એમ થાય સાહેબ ઉતાવળ ઉપર હે પણ કે ગરમ નથી થતા, પરંતુ રકમ રહી સમજાવી ખૂબ જ અગત્યની છે બરોબર. આ બાબતો એનું આપણે ખાસ એક ધ્યાન રાખશું.